ખેતીમાં જે પ્રોડક્ટ્સ વપરાય છે એના પર કેટલી બધી માહિતી લખેલી હોય છે નહીં, પણ શું આપણે ક્યારેય ઊભા રહીને એને ધ્યાનથી વાંચવાની તસદી લીધી છે? ચાલો આજે એ જ કરીએ. આજે આપણો એકમાત્ર સ્ત્રોત છે સુપર સિલિકોનનું આ લેબલ, અને આપણે એના પર લખેલા એક શબ્દ પાછળ જે વિજ્ઞાન છુપાયેલું છે ને એને ખોલીને સમજીશું. હવે ખેતીમાં સૌથી મોટો પડકાર શું હોય? તો કે ઓછામાં વધુ પરિણામ મેળવવું. ખાસ કરીને જ્યારે દવા છાંટવાની વાત આવે તો સવાલ એ થાય કે શું એવું બની શકે કે દવાનું ખાલી એક ટીપું આખા છોડ પર કોઈ જાદુ જેવી અસર કરી જાય? બસ આ જ સવાલ આજના આપણા આખા વિશ્લેષણના મૂળમાં છે. અને આ રહસ્ય ઉકેલવા માટે આપણે કોઈ મોટી લેબમાં નથી જવાનું. જવાબ તો આપણી નજર સામે જ છે, આ પ્રોડક્ટની બોટલ પર. હા, આજની આપણી આખી વાતચીતનો આધાર ફક્ત અને ફક્ત આ લેબલ પર લખેલી માહિતી જ રહેશે, બીજું કશું જ નહીં. તો ચાલો શરૂઆત કરીએ એકદમ પાયાના સવાલથી. આ સુપર સિલિકોન આખરે છે શું? લેબલ કહે છે કે એની સાચી ઓળખ એના 3 મુખ્ય કામોથી થાય છે, અને આ 3 કામ જ એને આટલું ખાસ બનાવે છે. જો સાવ સરળ શબ્દોમાં કહું ને તો સુપર સિલિકોન એક મદદગાર જેવું છે. એ પોતે કોઈ દવા નથી, પણ જે દવા તમે વાપરો છો ને એની અસરને અનેક ગણી વધારવા માટે 3 જુદા જુદા રોલ ભજવે છે. એક છે સ્ટીકર, એટલે કે દવાને ચોંટાડી રાખવાનું કામ કરે. બીજું છે સ્પ્રેડર, એટલે કે દવાને બરાબર ફેલાવાનું કામ કરે. અને ત્રીજું એક્ટિવેટર, એટલે કે દવાને વધારે સક્રિય બનાવે. પણ મનમાં સવાલ થાય કે ભાઈ, એક જ પ્રોડક્ટ આ 3 કામ એકસાથે કેવી રીતે કરી શકે? આ કોઈ જાદુ નથી, આની પાછળ શુદ્ધ વિજ્ઞાન છે. અને એ વિજ્ઞાનનું નામ છે એક ખાસ કેમિકલ, નોન આયોનિક સર્ફેક્ટન્ટ. આ જ એ ઘટક છે જે સુપર સિલિકોનને તેની આ અનોખી તાકાત આપે છે. અને આ શક્તિશાળી ઘટકનું પ્રમાણ કેટલું છે? લેબલ પર એકદમ સ્પષ્ટ લખ્યું છે, 25% W/V. આનો મતલબ એ થયો કે આ બોટલમાં જે પ્રવાહી છે એનો ચોથો ભાગ તો આ અસરકારક સર્ફેક્ટન્ટ જ છે. અને આ જ એની ક્વોલિટીનો મુખ્ય આધાર છે. ઠીક છે, તો આપણે એ જાણી લીધું કે આ પ્રોડક્ટ શું છે અને શેનાથી બનેલી છે. પણ હવે આવે છે સૌથી રસપ્રદ ભાગ, કે આ બધું કામ કઈ રીતે કરે છે. ચાલો હવે લેબલ પર લખેલા પેલા 3 શબ્દો સ્ટીકર, સ્પ્રેડર અને એક્ટિવેટર એમના કામને થોડું ઊંડાણથી સમજીએ. જુઓ આ કેટલું સ્માર્ટલી કામ કરે છે. પહેલું સ્ટીકર તરીકે એ નક્કી કરે છે કે આપણી મોંઘી દવા પહેલા જ વરસાદમાં ધોવાઈ ના જાય. બીજું સ્પ્રેડર તરીકે એ દવાનું એક ટીપું વધારેમાં વધારે જગ્યા પર ફેલાવી દે છે, જેથી પાંદડાનો કોઈ ખૂણો બાકી ન રહે. અને સૌથી અગત્યનું એક્ટિવેટર તરીકે એ દવાને છોડની અંદર છેક ઊંડે સુધી પહોંચાડીને એની અસરને સીધી ડબલ કરી દે છે. અને આ સ્પ્રેડરની અસર કેવી હોય છે એ સમજવા માટે તો કોઈ શબ્દોની જરૂર જ નથી. લેબલ પર આપેલું આ ચિત્ર જ બધું કહી દે છે. એક બાજુ જુઓ, સાદા પાણીનું ટીપું ગોળ દડા જેવું પડ્યું રહે છે, જ્યારે બીજી બાજુ સુપર સિલિકોનવાળું ટીપું આખા પાંદડા પર એક પાતળા પડની જેમ ફેલાઈ જાય છે. આ જ તો છે અસલી કમાલ. અને એક્ટિવેટર તરીકેનું કામ કેટલું વિશાળ છે એ જુઓ. લેબલ પરનું આ વાક્ય જ બધું સ્પષ્ટ કરી દે છે. આ ફક્ત જંતુનાશકો માટે નથી, પણ ફૂગનાશક, નિંદણનાશક અને છોડના વિકાસ માટેના જે ટોનિક હોય છે એ બધાને છોડની અંદર વધુ સારી રીતે પહોંચાડવામાં મદદ કરે છે. મતલબ કે એકદમ ઓલરાઉન્ડર પરફોર્મન્સ. સારું, તો હવે થિયરી તો બહુ થઈ ગઈ. ચાલો હવે પ્રેક્ટિકલ વાત પર આવીએ. આટલું બધું જાણ્યા પછી આનો સાચો ઉપયોગ કરવો કઈ રીતે? સારા સમાચાર એ છે કે લેબલ પર એની પણ એકદમ સ્પષ્ટ અને સરળ રીત આપેલી છે. ચાલો એના પર એક નજર નાખીએ. અહીંયા ગણિત એકદમ સીધું સાદું છે. એક નિયમ બસ યાદ રાખી લો, જે ખૂબ જ સહેલો છે. તમે જે પણ દવા છાંટી રહ્યા છો એના દર 1 લીટર પાણીના મિશ્રણમાં ફક્ત 1 મિલી સુપર સિલિકોન નાખવાનું છે. બસ આટલું જ. પણ હા, અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે, અને એ છે મિશ્રણ બનાવવાનો સાચો ક્રમ. લેબલ શું કહે છે કે પહેલા ટાંકીમાં પાણી સાથે દવા મિક્સ કરી લો, દવા બરાબર ઓગળી જાય પછી જેમાં માપેલું સુપર સિલિકોન ઉમેરો, અને છેલ્લે આખા મિશ્રણને 2-3 મિનિટ માટે બરાબર હલાવી નાખો. જો આ ક્રમ જાળવશો તો જ સૌથી સારું પરિણામ મળશે. અને જો આ બધી જ સૂચનાઓનું બરાબર પાલન કરવામાં આવે તો છેલ્લે ફાયદો શું થાય? તો લેબલના જ શબ્દોમાં કહીએ તો આનાથી દવાની અસરકારકતા તો વધે જ છે, પણ સાથે સાથે છોડના વિકાસને પણ પ્રોત્સાહન મળે છે. એટલે કે એક જ ખર્ચમાં બેવડો ફાયદો. આટલી બધી માહિતી
આપણને ફક્ત એક નાનકડા લેબલ પરથી મળી, આના પરથી એક મોટો વિચાર મનમાં આવે છે. શું ભવિષ્યની ખેતીનો આધાર મોટી મોટી ટેકનોલોજી કરતાં પણ વધારે આવા સ્માર્ટ અને અસરકારક મિશ્રણના વિજ્ઞાનને સમજવામાં રહેલો છે? વિચારવા જેવી વાત છે, ખરું ને?